અમરેલીથી સમાચાર સામે આવી રહ્યા છે। અમરેલીના લીલિયામાં પતિએ પત્નીની મોતને ઘાટ ઉતારી છે। બોથડ પદાર્થના ઘા મારી પત્નીની હત્યા કરવામાં આવી દીધી છે। ખેત મજૂરી કરતી મહિલા મંજુલા સોલંકીની હત્યા કરી છે। ઘરના બાળકોને પૈસા આપવા બાબતે ઝઘડો થયો હતો। મહિલાને માથામાં કુદારી મારી ઢીમ ઢાળી દીધું છે। લીલિયા પોલીસ મથકે કાંજી સોલંકી સામે ફરિયાદ કરી છે। ત્યારે હાલ પત્નીની જ પતિએ જ હત્યા કરી હોવાનું સામે આવી રહ્યું છે। બોથડ પદાર્થના ઘા મારી પત્નીની હત્યા કરવામાં આવી છે। ખેત મજૂરી કરતી મહિલા મંજુલા નામની વ્યક્તિની તેના પતિએ જ હત્યા કરી હોવાનું સામે આવ્યું છે। ઘરના બાળકોને પૈસા આપવા બાબતે ઝઘડો થયો હતો। સમગ્ર ઘટનામાં ચોકાલ મહિલાનું મોત નીપજ્યું છે। પતિએ જ પોતાની પત્નીની મોતને ઘાટ ઉતારી છે। અમરેલીના લીલિયામાં પતિએ પત્નીની હત્યા કરી હોવાનું સામે આવ્યું છે। સમગ્ર ઘટનાને લઈ પોલીસે હાલ આગળની તપાસ હાથ ધરી છે। બોથડ પદાર્થના ઘા મારી પત્નીની કરપીણ રીતે હત્યા કરવામાં આવી છે। ખેત મજૂરી કરતી મહિલાની હાલ તેના જ પતિએ હત્યા કરી હોવાનું સામે આવી રહ્યું છે। ત્યારે અમરેલીના લીલિયામાં પતિએ પત્નીની મોતને ઘાટ ઉતારી છે। ભાવનગર જિલ્લાના જેસર તાલુકાના મોડ ચોપડા ગામના કાંજીભાઈ જીવરાજભાઈ સોલંકી કે જે હાલમાં કુતાણા ગામની સીમમાં દિનેશભાઈ બરવાડિયાના ખેતરમાં વાડીએ મજૂરી કામ કરતા હોય તેમની પત્ની મંજુલાબેન સોલંકી એમની સાથે ઝઘડો તકરાર થતા અને મંજુલાબેનના પોતાના જૂના લગ્ન જે હતા એના બાળકોને પૈસા આપવામાં ઝઘડો થતા માથાના ભાગે કોદાળી મારેલ અને મંજુલાબેન મરી ગયેલ, જેના આધારે હાલમાં લીલિયા પોલીસ